વાનલાલજી મહારાજ અને માતા તુલસી વૃંદાના શુભ લગ્નોત્સવ તુલસી વિવાહના પર્વની સમગ્ર કોહિલવાડ પંથકમાં ધર્મમય માહોલમાં ભવ્ય ઉજવણી કરાઈ હતી. દેવઉઠી એકાદશીને મંગળવારના રોજ શહેરના વિવિધ વિસ્તારોમાં ભગવાન લાલજી મહારાજ અને માતા તુલસી વૃંદાના શુભ લગ્નોત્સવનું આયોજન કરાયું હતું. ભગવાન લાલજી મહારાજની જાડેરી જાન વાજતે ગાજતે લગ્ન સ્થળે આવી પહોંચી હતી. લાલજી મહારાજ અને માતા તુલસી વૃંદાના લગ્નોત્સવ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર યોજાયા હતા. આ અવસરે ભાવિકોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી દર્શન લાભ લીધો હતો. થોડી ક્ષણોમાં જ વરરાજા સ્વરૂપે ભગવાન શિવની અનોખી સભો તુલસી વિવાહનો સોનલબેનને વિનંતી કરીશ. આમ સરસ મજાનું અમે તો વર્ષોથી અહીંયા કાળિયાબીડમાં તુલસી વિવાહમાં હું આવું છું. લગ્ન મંડપમાં ન જાય તેની ખાસ વિનંતી છે. સર્વેને નોંધ લેવા માટે વિનંતી છે. તુલસી વિવાહના પર્વની ઉજવણી બાદ શહેરમાં શિયાળુ લગ્નોત્સવની મોસમ પૂરબહારમાં ખીલી ઉઠશે. વિવાહને આપણે સૌ જોઈ શકીએ. આપણા સૌની વચ્ચે જાણીતા ગાયક કલાકાર ભાઈ શ્રી જલ્પેશભાઈ પણ ઉપસ્થિત છે. તેમનું પણ આ તકે સ્વાગત કરીએ છીએ. કાળિયાબીડ, ડાયમંડ ચોક, ભરતનગર, માલધારી સોસાયટી સહિતના વિસ્તારોમાં તુલસી વિવાહનું ભવ્ય આયોજન થયું હતું.